અમદાવાદમાં આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને વરસાદને પરિણામે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। એસજી હાઈવે, ગોતા, સરખેજ, ઇસ્કોન, પકવાન 4 રસ્તા, જોધપુર આ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે। પ્રહલાદનગર ગાર્ડન, વેજલપુર સહિતના વિસ્તારો વરસાદમાં તરબોળ થઈ ચૂક્યા છે। સાયન્સ સિટી, થલતેજ, ગોતામાં વરસાદની ગતિ વધી છે। વહેલી સવારે ધીમી ધારે શરૂ થયેલા વરસાદે અત્યારે ધોધમાર વહાલ વરસાવવાનું શરૂ કરી દીધું છે। ઘાટલોડિયા, સેટેલાઇટ સહિતના વિસ્તારમાં પણ વરસાદી માહોલ। અમદાવાદ માટે આજે હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, અમદાવાદમાં કયા વિસ્તારમાં કેવો વરસાદ વરસી રહ્યો છે? પૂનમ, વહેલી સવારથી આજે લગભગ 5 વાગ્યાના અરસાથી સમગ્ર અમદાવાદની અંદર વાદળછાયું વાતાવરણ હતું અને ધીમી ધારે ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ 9:30 વાગ્યાના અરસામાં મેઘરાજાએ પોતાની તીવ્રતા વધારી છે અને અત્યારે પ્રહલાદનગર ગાર્ડન, શ્યામલ 4 રસ્તા, જોધપુર આ તમામ એવા વિસ્તાર છે, એસજી હાઈવે વિસ્તાર છે, સરખેજ વિસ્તાર, બોપલ વિસ્તાર, ઘુમા વિસ્તાર, સેલા, સિલજ આ તમામ એવા વિસ્તાર છે કે ત્યાં વરસાદની તીવ્રતા વધી છે અને વરસાદની તીવ્રતા વધવાના કારણે હવે રોડ ઉપરથી પાણી વહી રહ્યા છે। સર્વિસ રોડ ઉપર પાણી ભરાવાનું શરૂ થયું છે અને ક્યાંક રોડ ઉપર પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। જો મેઘમહેર આ જ રીતે શરૂ રહી આગામી એકાદ કલાક સુધી તો ફરી એક વખત જે 2-3 દિવસ પહેલા દ્રશ્યો અમદાવાદના સામે આવ્યા હતા, અનેક જગ્યાએ જળભરાવની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, એ રીતની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા પણ આજે મધ્ય ગુજરાત અને અમદાવાદમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગર શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારની અંદર વરસાદ હળવોથી ભારે પડી શકે છે એ પ્રમાણેની અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા। આજે સવારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો નડિયાદ સહિતના જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે, ખેડા, આણંદ એ તમામ જગ્યાએ વરસાદ વરસ્યો છે। સૌથી વધારે વરસાદ નડિયાદમાં 5 ઇંચ જેવો વરસ્યો છે। કઠલાલમાં પણ વરસાદ સારો એવો વરસ્યો છે। એ રીતે જોવા જઈએ તો હવામાન વિભાગનું અનુમાન સાચું પડી રહ્યું છે અને અમદાવાદ માટે જો એ વરસાદનું અનુમાન હવામાન વિભાગનું સાચું પડે તો ચોક્કસથી 2-3 દિવસ પહેલા જે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જળભરાવની, એ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। અત્યારે સવારનો સમય છે, લોકોએ આજે સોમવારનો દિવસ છે એટલે વીકેન્ડ પૂરો થયો અને ઓફિસ, દુકાન જેવી જગ્યાએ જવા માટે લોકો નીકળ્યા છે। હિરેન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। હાલમાં અર્પિત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। અર્પિત, આપ હાલમાં કયા વિસ્તારમાં છો? ત્યાં કેવો વરસાદ વરસી રહ્યો છે? પૂનમ, હાલ નારાયણપુરા વિસ્તારમાં છું, એઈસી બ્રિજની નીચે। થોડા સમય પહેલાં એટલે 10-15 મિનિટ પહેલાંની વાત કરું તો ધોધમાર વરસાદ, એકાએક વરસાદનો ફ્લો વધ્યો હતો, જેના કારણે જે લોકો સવારનો સમય છે, કેમ કે જે પીક આવર્સ હોય છે 8:30થી લઈને 10થી 10:30 વાગ્યા સુધીનો સમય હોય છે, ત્યારે લોકો નોકરિયાત વર્ગ અને ધંધાદારી વર્ગ હોય છે, પોતાના ધંધા વેપાર માટે જતો હોય છે, ત્યારે તેમના માટે ખૂબ કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, કેમ કે તેઓ જ્યારે ઘરેથી નીકળ્યા હતા ત્યારે ઝરમર વરસાદ વરસી રહ્યો હતો। પણ જ્યારે 9:30 વાગ્યાનો સમય થયો એટલે કે 15થી 20 મિનિટ પહેલાંની વાત કરું તો ધોધમાર વરસાદ એકાએક ખાબકી ચૂક્યો હતો, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। એવું માનવામાં આવી રહ્યું હતું કે જો એ જ પ્રકારનો વરસાદી ફ્લો યથાવત રહ્યો હોત તો એ વાત ચોક્કસ હતી કે અમદાવાદ શહેરના આવા કેટલાક વિસ્તારો છે કે જ્યાં નજીવા વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે, પણ જ્યારે ધોધમાર વરસાદ આવતો હોય છે ત્યારે રસ્તાઓની શકલ બદલી નાખતો હોય છે આ વરસાદ। પણ હાલ રાહતની વાત એ છે કે વરસાદ બંધ થયો છે એટલે જે લોકો પરેશાન થવાનો વારો આવ્યો હતો એ પરેશાની હવે ઓછી થઈ શકે છે અને એ સંભાવનાઓ પણ ઘટી છે કે વરસાદી પાણી હવે રસ્તાઓ પર ભરાય। એઈસી બ્રિજ પર છું અને એઈસી બ્રિજ પર નારાયણપુરા વિસ્તાર છે, ત્યાં હાલ વરસાદ બંધ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે અને સવારથી વાત કરું તો લગભગ સવારે 6 વાગ્યાથી કાળા ડિબાંગ વાદળો અમદાવાદ શહેરમાં જોવા મળ્યા હતા અને જાણે અંધારપાટ છવાઈ ગયો હોય એ પ્રકારની પરિસ્થિતિ, એ પ્રકારની તસવીરો વહેલી સવારે જોવા મળી હતી। પણ હવે ધીમે ધીમે જેમ સમય વીતી રહ્યો છે તેમ મોસમ ખુલી રહ્યું છે અને વરસાદની જે માહોલ છે, વરસાદનો માહોલ। જી અર્પિત, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, આપ અમદાવાદના અત્યારે કયા વિસ્તારમાં છો? ત્યાં કેવો વરસાદ? પ્રહલાદનગરથી શ્યામલ જવા તરફનો આ માર્ગ છે અને અત્યારે વરસાદની તીવ્રતા વધી છે। જે
થોડા સમય પહેલા તીવ્રતા ઓછી હતી, એ તીવ્રતા હવે વધી છે અને અગાઉ પણ મેં કહ્યું એ પ્રમાણે હવે ધીરે ધીરે માર્ગ ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. માણેકબાગ 4 રસ્તા કે જ્યાં અમે થોડી વારમાં પહોંચી રહ્યા છીએ, એવો વિસ્તાર છે કે સામાન્ય એવા વરસાદમાં પણ ત્યાં જળભરાવની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તો આજે જે પ્રમાણે હાલ વરસાદ વરસી રહ્યો છે, તીવ્રતા પણ એની વધારે છે, એવા સંજોગોની અંદર આ વિસ્તારની અંદર પણ જળભરાવની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. મહત્વપૂર્ણ બાબત કે અત્યારે સમગ્ર વાતાવરણની અંદર વરસાદી વાતાવરણની જો વાત કરીએ તો એકદમ એકરસ વાતાવરણ જોવા મળી રહ્યું છે. થોડી વાર પહેલા ચોક્કસથી કાળા ડિબાંગ વાદળ હતા, જેના કારણે વિઝિબિલિટી ડાઉન થઈ હતી, પરંતુ અત્યારે વાદળો હટી ગયા છે, જેના કારણે વિઝિબિલિટી વધી છે. પરંતુ મેઘરાજાની મહેરની જો વાત કરીએ તો એ યથાવત રહી છે. જો કે તેની તીવ્રતામાં ચોક્કસથી વધારો ઘટાડો નોંધાઈ રહ્યો છે. ક્યારેક તીવ્રતા વધી જાય છે તો ક્યારેક તીવ્રતા ઘટી જાય છે, પરંતુ લાગી રહ્યું છે કે દિવસ દરમિયાન આ રીતની જ પરિસ્થિતિ અમદાવાદમાં રહેશે, કારણ કે હવામાન વિભાગ દ્વારા પણ જે રીતે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને અત્યારે મેઘરાજાનો મૂડ પણ અમદાવાદ ઉપર જોઈએ તો એક રસ વાતાવરણ થઈ ગયું છે. ક્યાંય છૂટાછવાયા વાદળો નથી. જેટલા પણ વાદળો દેખાઈ રહ્યા છે એ જાણે કે અમદાવાદ ઉપર વરસવા આવ્યા હોય એ જ રીતની દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. એટલે ચોક્કસથી લાગી રહ્યું છે કે હવામાન વિભાગનું અનુમાન જે અમદાવાદ સહિત મધ્ય ગુજરાત, ગાંધીનગર માટે વ્યક્ત કરવામાં આવ્યું હતું તે અત્યારે સાચું લાગી રહ્યું છે. અને જો વરસાદની તીવ્રતા વધશે તો અમદાવાદ શહેર અને અમદાવાદીઓ માટે ચોક્કસથી મુશ્કેલી થશે, કારણ કે સોમવારનો દિવસ છે. લોકો અત્યારે પોતાના ધંધા, રોજગાર, નોકરીના, વ્યવસાયના સ્થળે પહોંચી રહ્યા છે. આવા સંજોગોની અંદર અત્યારે જે મેઘરાજાએ મહેર વરસાવવાનું શરૂ કર્યું છે, પરંતુ ક્યાંક જળભરાવની પરિસ્થિતિનું નિર્માણ ધીરે ધીરે થતું જોવા મળી રહ્યું છે. પૂનમ, હિરેન, અત્યારે તમે જે માહિતી આપી રહ્યા છો, કદાચ 20 થી 25 મિનિટનું દ્રશ્ય આપણે કલ્પના કરીએ તો કદાચ એવું જોઈ શકાય કે તમે જે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છો, મહાનગરના એ રસ્તા ઉપર ટ્રાફિક જામ સર્જાશે, ક્યાંક ભૂવા પડશે, ક્યાંક ખાડા પડશે અને ક્યાંક પાણી ભરાશે. હંમેશની આ પરિસ્થિતિ અમદાવાદીઓ વાસીઓને સામનો કરવો પડી રહ્યો છે. શું લાગી રહ્યું છે હાલના તબક્કે વરસાદને જોતા? જો પૂનમ, બે વસ્તુ ચોક્કસથી કહી શકાય. અત્યારે જે રીતના વરસાદની તીવ્રતા છે, આ જ તીવ્રતા જો 20 થી 25 મિનિટ સુધી રહી તો રોડ ઉપર પાણી ભરાવાનું નિશ્ચિત છે અને રોડ ઉપર પાણી ભરાય એના કારણે ટ્રાફિક જામ પણ નિશ્ચિત છે. આગળની બીજી જે બે વાત આપે કહી એ નિશ્ચિતપણે ના કહી શકાય, પરંતુ હા, અમદાવાદ શહેરનો જે ભૂતકાળ રહ્યો છે એ ભૂતકાળ ઉપરથી અંદાજ ચોક્કસથી મારી શકાય કે જ્યારે જ્યારે જળભરાવની પરિસ્થિતિ થઈ છે ત્યારે અમદાવાદની અંદર રોડ બેસવાની ઘટના, ભૂવા પડવાની ઘટના અને રોડ ઉખડવાની ઘટના એ સામે આવી છે. તો એ પણ કદાચ સામે આવી શકે, પરંતુ બે વસ્તુ નિશ્ચિત કહી શકાય. આ જ પરિસ્થિતિ અત્યારે જે પ્રમાણે વરસાદની તીવ્રતા છે, આ જ તીવ્રતા જો આગામી 30 મિનિટ સુધી રહે તો જળભરાવની પરિસ્થિતિ પણ થઈ શકે છે, કારણ કે અત્યારે પણ સર્વિસ રોડ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને કેટલાક સ્થળોએ રોડ ઉપર પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. પૂનમ, ચોક્કસથી હિરેન, આપ અમને દ્રશ્યો બતાવતા રહેશો. હાલમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની ધીમી ધારે શરૂઆત તો થઈ ચૂકી છે. ક્યાંક ક્યાંક રોડ આછા પાણીમાં દબાઈ ગયેલા પણ નજરે પડી રહ્યા છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ વરસવાનું શરૂ થયું. વહેલી સવારે ધીમા ઝરમરિયા હોરા પડતા હતા, ધીમા છાંટા પડતા હતા, પરંતુ 9:30 વાગ્યાની આસપાસ જે વરસાદી માહોલ છવાયો તેમાં જોરદાર વરસાદનું રેડું આવ્યું અને તેના પરિણામે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. તો ક્યાંક રસ્તાઓ પર પાણી જે ભરાવાના શરૂ થયા, ગટરો પણ બેક મારવાની શરૂ થઈ ગઈ. અમદાવાદના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ખૂબ જ ઓછા વરસાદમાં પણ પાણી ભરાઈ જતું હોય છે. તેના કારણે અમદાવાદવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. જે તમામ અમદાવાદના અલગ અલગ વિસ્તારો છે, પૂર્વ હોય કે પશ્ચિમ, દરેક વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે. મણિનગર, નરોડા, આ તમામ વિસ્તારોમાં વરસાદી છાંટા જોવા મળી રહ્યા છે. તો ધીમે ધીમે ક્યાંક પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વિઝિબિલિટી ઘટી છે અને વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કુશાંગ સોની. કુશાંગ, આપ હાલમાં અત્યારે કયા વિસ્તારમાં છો? કેવો વરસાદ વરસી રહ્યો છે? અને હું જ્યાં સુધી જોઈ શકું છું પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. કુશાંગ,
બિલકુલ પાણી ભરાવાની સ્થિતિ હવે અમદાવાદ શહેરમાં સામાન્ય બની ગઈ છે, કારણ કે અમે જે વિસ્તારમાં છીએ અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનના પ્રહલાદનગર સર્વિસ રોડ ઉપર ને અહીંયા આગળ સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાતી હોય છે, જે આ વર્ષે પણ યથાવત રહી છે. સિઝનનો માત્ર 10 થી 11 ઇંચ વરસાદ પડ્યો છે અને જ્યારે પણ વરસાદ પડ્યો છે ત્યારે પ્રશાસનની પોલ ખુલી જ છે. આ એવો સમય છે કે જ્યારે સામાન્ય દિવસ છે, સોમવારનો દિવસ છે, લોકો નોકરી ધંધા પર જવાનો ટાઈમ છે અને તેવા જ સમયે મેઘરાજાના ધમાકેદાર આગમનના કારણે વાહન વ્યવહારને ચોક્કસથી અસર થઈ છે. વહેલી સવારથી અંધારપટ હતો. આમ તો વાત કરીએ તો ગત મોડી રાતથી અમદાવાદ શહેરમાં વરસાદ ચાલુ થયો હતો અને તેના જ ભાગરૂપે આ જુઓ, આ અમદાવાદ શહેરના નાગરિકો આના માટે ટેક્સ ભરે છે કે સામાન્ય વરસાદ પડે, 25-30 મિનિટ 35 મિનિટનો વરસાદ પડે અને લોકોના વાહનો બંધ થઈ જાય, પાણી ભરાઈ જાય અથવા તેમને પાણી ભરાયેલા સ્થળો હોય ત્યાંથી પરત ફરવું પડે. જ્યારે પણ પૂછવામાં આવે ત્યારે એક જ રટણ રટવામાં આવતું હોય છે કે વરસાદની પેટર્ન બદલાઈ છે અને તેના કારણે થઈને આ એક્ટિવા ચાલક જુઓ અહીંયા આગળ આવ્યા હતા, અહીંયા આગળથી તેઓ પરત ફરી રહ્યા છે, કારણ કે જ્યાં પણ જુઓ ત્યાં આગળ પાણી ભરાતા હોય છે અને તેના કારણે થઈને પોતાના વાહનો બગડે નહીં અને જે તે ઠેકાણા પર જવું હોય ત્યાં આગળ મોડું ન થાય તેના માટે નાગરિકો છે તેમના તરફથી અત્યારે અલગ અલગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પ્રશાસન હજી ગ્રાઉન્ડ પર દેખાતું નથી. પરિસ્થિતિ અત્યારે એ પ્રકારની છે કે જે વાહન ચાલકો છે તેમની ગાડીઓ પણ છે તે બંધ થઈ જાય અને વાહનોમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે. વરસાદ બંધ નથી થઈ રહ્યો અને નાગરિકો છે તેમની મુશ્કેલીમાં પણ એટલો વધારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના અમદાવાદના વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા મળ્યો છે, તે ચાહે કોઈ પણ વિસ્તાર હોય, અને વરસાદની ગતિ વધઘટ થઈ રહી છે, પણ તેની વચ્ચે અમદાવાદ શહેરમાં વરસાદ રોકાયો નથી અને 3 કલાક સુધી હવામાન વિભાગે જે આગાહી કરી છે તે અનુસાર અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા પણ આગાહી કરવામાં આવી છે અને તેના જ કારણે થઈને અત્યારે અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. પૂનમ. કુશાંગ, અમદાવાદવાસીઓ આટલો ટેક્સ ભરતા હોય છે પણ અમદાવાદવાસીઓને દર વર્ષે એક જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. એક વખત થાય, 2 વખત થાય સમજાય, પણ દર વર્ષે આ જ પરિસ્થિતિ અમદાવાદવાસીઓની ઊભી થાય છે અને છતાંય આ નિંભર નફ્ફટ તંત્ર ક્યારેય કોઈ શીખ લેતું નથી. હાલમાં કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે? બિલકુલ, આ વરસાદ હજી પણ 2 કે 3 કલાક સુધી આ જ પ્રકારે ચાલુ રહ્યો તો નાગરિકો છે તેમની મુશ્કેલીમાં, વાહન ચાલકોની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થશે, કારણ કે વરસાદની પેટર્ન ચોક્કસથી અન્ય જિલ્લાઓ, અન્ય શહેરોની સરખામણી અમદાવાદ શહેરમાં બદલાઈ છે. કારણ કે અત્યાર સુધી આપણે જોતા હતા કે સુરત હોય, રાજકોટ હોય, વડોદરા હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ત્યાં તમામ સ્થળો પર વરસાદ છે તે એક ધાર્યો પડ્યો હતો. પરંતુ અમદાવાદ શહેરમાં વાત કરીએ તો એક જ દિવસમાં 3 થી 4 ઇંચ, 5 ઇંચ, 6 ઇંચ જેટલો વરસાદ પડી જતો હોય છે. તેના કારણે તેની જે સિસ્ટમ છે અમદાવાદ શહેરની તે આખી ફરી જતી હોય છે અને પાણી ઓસરતા નથી, જેના કારણે વાહન ચાલકો પરેશાન થાય છે. આપે જે રીતના કહ્યું, હજી પણ જો 3-4 કલાક સુધી વરસાદ પડ્યો તો પરિસ્થિતિ વધારે બગડી શકે, કારણ કે આ કલ્પના કરી શકો, આ 25, 30, 35 મિનિટનો વરસાદ છે અને તેમાં જો ગાડીના બોનેટ સુધી પાણી ભરાતા હોય તો 2 કલાકમાં હાલત અહીંયા આગળ કેવી થશે. અને આ વિસ્તાર એ છે કે જ્યાં આગળ સૌથી વધુ ટેક્સની ભરપાઈ કરવામાં આવે છે, પણ સુવિધાના નામે મીંડું છે. ચાહે ભૂવા પડી જાય, ચાહે રોડ તૂટી જાય, વરસાદી પાણી ભરાઈ જાય, કેચપીટ અને મેનહોલ સાફ સફાઈ કરવાના વાયદા દર વર્ષે કરવામાં આવતા હોય છે, પણ તેની વચ્ચે પરિસ્થિતિ તો એક પ્રકારની હોય છે કે નથી સારા માર્ગ મળતા, નથી વાહનો વરસાદમાં ચાલી શકે તે પ્રકારના રોડ હોતા અને વાહન ચાલકો છે તે પોતાના અલગ અલગ ઠેકાણા પર જવા માટે ત્રસ્ત થઈ જતા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. ક્યાંક વાહનો ઢસડીને લઈ જવા પડતા હોય છે, ક્યાંક જે પણ ઠેકાણા મળ્યા ત્યાં આગળ વાહનો મૂકીને જવા પડતા હોય છે. આ 2 ગાડીઓ અહીંયા આગળ પાર્ક થયેલી છે અને તે 2 ગાડીઓની હાલત જોઈને આપ અનુમાન લગાવી શકતા હશો કે અમદાવાદ શહેરમાં જે વરસાદ પડે છે ત્યાં પ્રશાસનના કારણે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. અને હજી પણ જો 1 કલાક માત્ર વરસાદ અહીંયા આગળ ચાલુ રહ્યો તો આ વાહનો, આ જે સર્વિસ રોડ ઉપરના વાહનો છે અહીંયા આગળ, ત્યાં આગળ કેવી પરિસ્થિતિ સર્જાશે. એટલે દર વખતે પ્રશાસનને જ્યારે પૂછવામાં આવતું હોય છે ત્યારે તેમના તરફથી એકના એક જવાબ મળતા હોય છે, પણ તેનું સોલ્યુશન લાવવામાં હજી સુધી અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર નિષ્ફળ રહ્યું છે. તે કહેવામાં જરાય ખોટું નથી. 12,000 કરોડનું બજેટ છે, પણ એ બજેટનો શું ઉપયોગ કરવાનો જ્યારે વરસાદમાં નાગરિકોને તમે જે પ્રાથમિક સુવિધાઓ આપવાની હોય તે પણ ન આપી શકતા હોય અને અલગ અલગ નીચાણવાળા વિસ્તારો જે તમે પહેલેથી આઈડેન્ટિફાઈ કર્યા હોય ત્યાં આગળ પાણી ભરાવાની પરિસ્થિતિ આ વર્ષે પણ યથાવત રહેતી હોય તો તે પ્રશાસનની ચોક્કસથી નિષ્ફળતા કહી શકાય અને તે આ વરસાદમાં પણ
છેલ્લા 5 વરસાદમાં તો આપણે જોયું જ હતું, આ વરસાદમાં પણ તે નિષ્ફળતા છે તે ઉડીને આંખે વળગી રહી છે. કુશાંક, ચોક્કસથી આ અધિકારીઓ અહીંયા તો આ પાણીમાં, વરસાદી પાણીમાં જ ડૂબી મરવું જોઈએ. આભાર આપનો તમામ માહિતી બદલ, કારણ કે શાળાએ જતા બાળકો પણ હેરાન થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ અમદાવાદમાં ઊભી થઈ ચૂકી છે. હિરેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, અમારા સંવાદદાતા. હિરેન, હાલમાં આપ કયા વિસ્તારમાં પહોંચ્યા છો? ત્યાં વરસાદને લઈને શું સ્થિતિ છે? જો હાલમાં અમે એપીએમસી, જે અમદાવાદ એપીએમસી માર્કેટ આવેલું છે, ત્યાંથી આગળ વધી રહ્યા છીએ. નરોડા તરફ આગળ વધી રહ્યા છીએ. વિશાલા તરફનો આ રોડ છે અને અહીંયા પણ વરસાદની તીવ્રતા વધારે છે, એટલે કે ધોધમાર કરતા થોડો ઓછો વરસાદ અત્યારે વરસી રહ્યો છે, પરંતુ આને ધીમો વરસાદ પણ ના કહી શકાય અને ઝરમર પણ ના કહી શકાય. એ પ્રકારેનો વરસાદ વરસી રહ્યો છે. સૌથી મહત્વપૂર્ણ બાબત કે જે રીતે કુશાંગે અત્યારે વાત કરી એ મુજબ આ વરસાદ જે રીતના અત્યારે વરસી રહ્યો છે, માત્ર અડધી કલાક કે 1 કલાક જો આ વરસાદ આ જ રીતે વરસે તો કુશાંગે કહ્યું એ પ્રમાણે અનેક એવા વિસ્તાર છે કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ અમદાવાદમાં પણ થઈ શકે છે. ખાસ પૂર્વ વિસ્તારની વાત કરીએ તો હમણાં 2 વખત જ્યારે વરસાદ આવ્યો ત્યારે નરોડામાં મેં રિપોર્ટિંગ કર્યું હતું. નરોડાના અનેક એવા વિસ્તારો છે કે જે થોડા એવા વરસાદની અંદર માત્ર 3 ઇંચ કે 3.5 ઇંચ અથવા તો 2.5 ઇંચ વરસાદ પણ પડે છે તો ત્યાં સોસાયટીઓની અંદર પણ પાણી ભરાઈ જાય છે. અને જે રીતની પરિસ્થિતિ અત્યારે કુશાંગે કીધી કે શાળાએ જતા બાળકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, એ જ રીતના દ્રશ્યો દરેક સોસાયટીમાંથી આવે છે. શાળાએ જતા બાળકો હોય કે સોસાયટીમાંથી અવર જવર કરતા લોકો હોય, એ તમામ લોકોએ આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. કારણ એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાણે છે કે કેટલાક એવા વિસ્તાર છે કે જ્યાં સામાન્ય વરસાદની અંદર પણ જળભરાવની પરિસ્થિતિ થાય છે, એમ છતાં વર્ષોથી આ વિસ્તારની અંદર પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી કરવામાં આવી, અથવા તો પાણી ઝડપથી નિકાલ થઈ જાય એ માટેની પણ કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી. જેના કારણે જ્યારે મેઘરાજા અમદાવાદ ઉપર અને અમદાવાદીઓ ઉપર મહેરબાન થાય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવી કામગીરીના કારણે અમદાવાદીઓ મુશ્કેલીમાં મુકાતા હોય છે. પૂનમ, હિરેન, આપ અમને દ્રશ્યો બતાવતા રહેશો. અમદાવાદમાં હાલમાં અનેક ઠેકાણે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. તો વિશાલા બ્રિજ તરફથી જે આગળ જતો રસ્તો છે ત્યાં ટ્રાફિક જામની પણ સમસ્યા શરૂ થવા લાગી છે. જો વરસાદ હજુ 30 મિનિટ સુધી અમદાવાદ પર આ જ રીતે વરસે તો એટલું નક્કી કે અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ હશે. જે દ્રશ્યો સામે આવશે એની કલ્પના કરવામાં આવે તો ટ્રાફિક જામ પણ એટલો જ હશે. અને જે રીતના અમારા સંવાદદાતાએ દ્રશ્યો બતાવ્યા એ પ્રમાણે આપણે જોયું કે શાળાએ જતા જે બાળકો છે એમને પણ સ્કૂટર ઉપરથી ઉતરીને પાણીની અંદરથી વાહનને ધક્કા મારવા માટે મજબૂર બનવું પડ્યું. એ બાળકોને શાળાએ જવાનું છે, એ બાળકોને ત્યાં ભણવાનું છે, પરંતુ એ બાળકોએ અત્યારે નીચે ઉતરીને સ્કૂટરમાંથી ધક્કા મારવાની ફરજ પડી. આ છે આપણી પ્રી મોન્સૂન કામગીરી. આ છે અમદાવાદ મહાનગરપાલિકાની વરવી વાસ્તવિકતા કે આટલા કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પ્રજાના પૈસાનું પાણી કરવામાં આવે છે અને એ જ પૈસા જ્યારે વરસાદ આવે ત્યારે પાણીમાં ડૂબી જતા હોય એવો ક્ષણે ક્ષણે અહેસાસ થાય છે અમદાવાદ વાસીઓને. કારણ કે એક બાજુ ટેક્સ ભરો, વાહનોનો વેરો ભરો અને છતાંય આ વાહનોનું જ્યારે વરસાદને કારણે વેરંટેજ આવે તો એના માટે જવાબદાર કોણ? તો કે જે તે વાહનના માલિક. એમણે જ રિપેર કરાવવાનું રહે છે, એમણે જ ખર્ચો કરાવવાનો રહે છે. હકીકત હવે એ છે, જરૂર હવે એ છે કે જે પણ અધિકારીઓ પ્રી મોન્સૂન કામગીરી માટે જવાબદાર હોય અથવા તો આ જળભરાવ માટે જવાબદાર હોય, જેમણે પ્રી મોન્સૂન કામગીરી કાગળ ઉપર કરેલી હોય, એ તમામ પાસેથી દંડ વસૂલવામાં આવે. જો ખરેખર ગુજરાતમાં આ પ્રથા શરૂ થાય તો એ વાત નિશ્ચિત છે કે પાણી ભરાવાના ટપોટપ બંધ થઈ જાય. પણ અહીંયા તો અધિકારીઓ એટલા નિંભર બની ચૂક્યા છે કારણ કે આ તો પ્રજાના પૈસા છે ને આપણે ક્યાં લાગે વળગે છે. હાલમાં આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કુશાંક સોની. કુશાંક, આપ જ્યાં છો ત્યાં અત્યારની સ્થિતિ શું છે? જો વરસાદ અને તેની સાથે અલગ અલગ સ્થળો પર જળ ભરાવની પરિસ્થિતિના કારણે હવે તેની સીધી અસર ટ્રાફિક પર જોવા મળી છે. એક તો 10 વાગ્યાનો સમય છે પીક આવરનો, અને તેમાં વાહન ચાલકો છે તેઓ વરસાદના કારણે અલગ અલગ રસ્તાઓ પરથી પસાર થતા જોવા મળી રહ્યા છે અને ટ્રાફિકની ગતિ છે તેમાં ઘટાડો નોંધાયો છે. વરસાદ હજી પણ ચાલુ છે અને મળતી માહિતી અનુસાર વહેલી સવારથી અત્યાર સુધી 1.25 ઇંચ જેટલો વરસાદ અમદાવાદ શહેરમાં નોંધાયો છે. આ વરસાદ ચોક્કસથી એક તરફ જોઈએ તો આશીર્વાદ સમાન છે, કારણ કે અમદાવાદ શહેરમાં જેટલી આવશ્યકતા હતી એટલો વરસાદ પહેલા
પહેલેથી પડ્યો ન હતો. આજે અમદાવાદ શહેરમાં, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના અલગ અલગ સ્થળો પર મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને 2 સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે અમદાવાદ શહેરમાં આગામી 7 દિવસ સુધી આ પ્રકારે વરસાદનું આગમન રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. 3 કલાક સુધી 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. પણ તેની વચ્ચે સૌથી કહી શકાય કે સૌથી કપરી પરિસ્થિતિ અમદાવાદ શહેરના નાગરિકો માટે ઊભી થશે, કારણ કે 10 થી 11:30 11 વાગ્યા સુધીનો ટાઈમ હોય છે, ત્યારે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટેનો જે ટ્રાફિક હોય છે તેમાં વધારો નોંધાતો હોય છે. અને હું જેટલા વિસ્તારમાં ગયો ત્યાં અત્યાર સુધી એક પણ કોર્પોરેશનની ટીમો જોવા ન મળી કે જે કેચપીટ મેનહોલ ખોલવા માટે પહોંચી હોય કે જે પાણી ઉલેચી શકાય. અને વરસાદની ગતિ છે તેમાં ચોક્કસથી ધીમી અને તેમાં વધઘટ થઈ રહી છે, પણ તેની વચ્ચે વરસાદના પાણી ભરાવાના જે સ્પોટ અમદાવાદ મહાનગરપાલિકા જાહેર કર્યા હતા 167 જેટલા, ત્યાં આ ચોમાસામાં પણ એ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. એટલે એમ કહી શકાય કે કોર્પોરેશનને ખબર હતી, તેમ છતાં પણ તે દિશામાં કામગીરી કરવામાં આવી નથી. અને તે બાદ હવે પાણી ઓસરવાની પ્રતીક્ષા કરશે ખુદ અમદાવાદ મહાનગરપાલિકા. ત્યારે નાગરિકો છે તે હાલાકીમાં મુકાઈ જશે, વાહનો બંધ થઈ જશે, ખેંચીને વાહનો લઈ જતા હશે. અને તેની વચ્ચે આ દ્રશ્યો જુઓ અમદાવાદના એસજી હાઈવેના છે, એ જોઈને તમને કલ્પના થતી હશે કે હજી પણ વરસાદ છે તેનું જોર વધઘટ થઈ શકે છે, યથાવત રહી શકે છે. અને વિઝિબિલિટી છે તેની પર સતત સવારથી અસર પડી છે. વિઝિબિલિટી છે તે ડાઉન થતી જોવા મળી રહી છે. અત્યારના સમયે વાહન ચાલકોને એસજી હાઈવે પર સંભાળીને વાહનો ચલાવવા પડી રહ્યા છે. કર્ણાવતી ક્લબ પાસેના સર્વિસ રોડના દ્રશ્યો છે કે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે, કારણ કે નેશનલ હાઈવે પોતાની ડ્રેનેજ લાઇન છે તે અમદાવાદ મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઇનમાં મિક્સ કરી છે, અને તેના કારણે આખો સર્વિસ રોડ છે ત્યાં આગળ ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. વાહનો અહીંયા આગળથી પસાર નથી થઈ રહ્યા, પણ જે પરિસ્થિતિ છે તે અહીંયા આગળ આ પ્રકારની છે. હાઈવે ઉપર દૂર સુધીના દ્રશ્યો પણ નથી જોઈ શકાતા, જેના કારણે વાહન ચાલકો છે તે અત્યારે સાવચેતીપૂર્વક પોતાના વાહનો ચલાવી રહ્યા છે. અને અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ છે. સરદારનગર, એરપોર્ટ, નરોડા, મેમકો, પાલડી, નવરંગપુરા સહિતના વિસ્તારો છે ત્યાં આગળ વરસાદનું જોર હજી પણ છે. કાળા ડિબાંગ વાદળો હજી પણ છે, તે કહેવામાં જરાય ખોટું નથી કે અમદાવાદ શહેરમાં સમગ્ર દિવસ દરમિયાન આ જ પ્રકારનો વરસાદ ચાલુ રહેશે. ધીરો અથવા વધુ ગતિનો વરસાદ છે તે ચાલુ રહેશે, અને જેના કારણે જોવાનું, અને ખાસ તો અમદાવાદ મહાનગરપાલિકા પ્રશાસનની આજે મેઘરાજા કસોટી લે તે કહેવું પણ ખોટું નહીં. ચોક્કસથી કુશાંગ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો હળવોથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ માટે આજના દિવસે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દ્રશ્યો મેં આપને અલગ અલગ વિસ્તારના બતાવી રહ્યા છે. એસજી હાઈવે સહિતના દ્રશ્યો જ્યાં ગાડી પણ પાણીની અંદર અડધો અડધ સુધી વ્હીલ જે ડૂબી ગયેલા જોવા મળી રહ્યા છે. આ રીતે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. અને આ કોઈ ગ્રામ્ય વિસ્તાર નથી, નગરપાલિકા નથી, મહાનગરપાલિકા છે, મેટ્રો સિટી અમદાવાદ, આખો દિવસ દોડતું ભાગતું શહેર અમદાવાદ, જે અત્યારે પાણી ભરાવાના કારણે જાણે કે પાંગડું બની ગયું હોય એવા દ્રશ્યો અમદાવાદના રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે.